દ્વારકા જવાનો ભાગ બીજો. તમને તો ખબર હશે કે ભાગ પહેલામાં આપણે નાસ્તો કરી વાળો તો હવે નાસ્તો કરીને નીકળી ગયા હતા આપણે દ્વારકા જવા માટે. મને હવે એ વાતની ખબર નથી પડતી કે રેલવેમાં આપણે જવાનું છે કે રેલવે આપણી હારે આવવાની છે કોઈ ખબર જ પડતી નથી. પણ નવો રાધા એટલે કર્યો. હવે આપણે સિટી જામનગર ની અંદર પહોંચી ગયા હતા ને પછી મને યાદ આવી ગયું કે આપણે જમવાનું પણ બાકી છે એની માટે આપણે આવી ગયા હતા બાલાજી ની અંદર જમવા. તો અંદર પહોંચીને સીટ ઉપર બેઠા પછી ખબર પડી કે આ તો બધું અનલિમિટેડ છે. મન મેં લડ્ડુ ફૂટા. That's the wrong number. હવે અનલિમિટેડ અંદર આવી ગયા છે વસૂલ તો કરવા પડશે પૈસાની માટે આપણે બોલાવવાની છે બાકા ચીકી. ખાવા પીવા વાળો પકડ કરી વાળો પછી આવી જાય બરાબર બારમાં તારે દેખી જાય પર અચાનક હેન્ડસમ મુંડા. બાપ હે ચકનું ખાઈને પડ્યા છે શું મેઠા થઈને જેવા પડ્યા છે ને ઓલા પાડા પડ્યા એવી તો પડ્યા છે ખાઈ. કહેતી હતી કે ખાઈ જા છે ખાઈ જા નહીં હે ચકનું ખાઈને હવે હુઈ જા. એમ ઢોરાને આપણો સરસ એમ કરતા કરતા મારા ભાઈબંધને પણ આપણો સડી ગયો છે. જામનગર દ્વારકા વાળો હાઈવે પકડી નાખ્યો પછી ઘડી ઉપર ફ્રેશ થવા માટે પછી નીકળી જાય પાછા દ્વારકા. જેમ દ્વારકા નજીક આવે છે તેમ થોડો ઘણો જો હરક પણ વર્તો જાય છે એની માટે બોલાવવાની છે હવે બાકા જીકી. હવે દ્વારકા ખાલી 10 કિલોમીટર આગો તો એની માટે આવી ગયું બોર્ડ કે આકોરા વળશો તો દ્વારકા આવશે નુલીકોરા જાય તો પોરબંદર આવશે. દ્વારકા જવાનું તો એની માટે આપણે દ્વારકા બાજુ વાટી જાય પછી જુઓ કે તેવડી મોટી બધી લાઈન લાગી છે સીએનજી પંપની અમારા હારું ડીઝલ વાળી ગાડી એ ઠાકાની નગરીમાં પહોંચી ગયા તેની માટે હરકત આપણે કોઈ હમાતો નહીં એની માટે બોલાવી ગયા છે આપણે બાકા જીકી. ફાઇનલી આપણું સપનું હતું 2026 કે દ્વારકાધીશના દર્શન કરવા જવાનું તો ફાઇનલી યાર જે પૂરું થઈ ગયું છે એની માટે ફટાફટ ફોલો કરી વાળો. હવે તમારે પણ કાલે ઠાકરને દર્શન કરવા તેની માટે ફટાફટ ફોલો કરી વાળો કારણ કે ભાગ બીજો પણ આવવાનો